ભારતમાં જીવલેણ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું. ભારતમાં જીવલેણ પ્રદૂષણ એક દાયકામાં 38 લાખ લોકોના જીવ લીધા. સ્વીડનની ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ છે. ભારતમાં પ્રદૂષણ વધતા મૃત્યુદરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી ભારતમાં લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ બાબતનો ઘટસ્ફોટ સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં કરાયો છે. રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2009થી 2019 સુધીમાં હવાના પ્રદૂષણને કારણે 38 લાખ લોકોના મૃત્યુ થયા હતા. વાયુ પ્રદૂષણ સંબંધિત મોતનો આંકડો 2009માં 45 લાખથી વધીને 2019માં 73 લાખ થઈ ગયો હતો. આ સંશોધનમાં ભારતમાં હવાની ગુણવત્તા સંબંધિત નિયમો અંગે આકરું વલણ અપનાવવાની માંગ કરાઈ છે. રિસર્ચ PM 2.5 નામના નાના વાયુ પ્રદૂષણના કણો પર આધારિત છે. જે કણ ફેફસા અને બ્લડ સ્ટ્રીમમાં ઊંડે સુધી જઈ શકે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ સર્જાય છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.